નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કૃતિ 12 જેનું શીર્ષક છે સૌજન્યશીલ પ્રભાશંકર, જેના લેખક છે મુકુંદરાય પારાશર્ય. અને આપણે જે કૃતિ ભણવાની છે એ સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. આપણે બધા જાણીએ છીએ કે પ્રભાશંકર છે એ ખૂબ ઉત્તમ પ્રકારના શિક્ષકની સાથે એક પ્રકારે કહીએ કે કેળવણીકાર પણ ઉત્તમ હતા અને ભાવનગર રાજ્યના દિવાન પદે રહી અને એમને જે પોતાની ખુમારી બતાવી છે, જે પોતાની હોશિયારી બતાવી છે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સૌજન્યશીલ પ્રભાશંકર 12મી કૃતિ આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેના લેખક છે મુકુંદરાય પારાશર્ય અને એનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. તો લેખકનો પરિચય આપણે જોઈ લઈએ. સૌંદર્યલક્ષી કાવ્ય ધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. અરિયન પ્રબોધ ભટ્ટ સાથે લખેલી કૃતિ સાહિત્ય કૃતિ છે સંસ્કૃતિ બદ્રા કાવ્ય સંગ્રહ છે, ફૂલ પાટણનો ગીત સંગ્રહ છે, દીપમાલા પુસ્તક સંગ્રહમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, ઊંડાણ, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા, મજા આનંદ, પ્રસન્નતા તેમજ મંજૂર કાવ્યબાણીનો પરિચય થાય છે. મુકુંદભાઈ પારાશર્યે યશોદાયી વ્યક્તિચિત્રોના સંગ્રહ પણ આપ્યા છે અને આ જે યશોદાયી જે વ્યક્તિચિત્રો છે એમાંથી એક સરસ મજાનું ચરિત્ર છે એ છે પ્રભાશંકર પટણી. એ પણ મોરબીમાં જન્મેલા, મોરબીમાં જો મોટા થયા અને આગળ ભાવનગર રાજ્યના દિવાન બનેલા. તો ગરીબીમાંથી ઉછરેલું એક બાળક આગળ જતા ભાવનગર રાજ્યનો દિવાન પદ સુધી પહોંચે છે અને આ શરૂઆતથી લઈ અને આ પદ સુધી પહોંચવા માટે તેને કેવી મુશ્કેલીઓનો એમને સામનો કરવો પડ્યો અને એમની જે નિષ્ઠા, એમની જે કુનેહ હતી એના કારણે ભાવનગર રાજ્યને જે પ્રાપ્ત થયું છે એમની પાસેથી આ બધું જ આ સૌજન્યશીલ પ્રભાશંકર ચરિત્ર નિબંધ જે છે એની અંદર મુકુંદરાય પારાશર્યે સુચારુ રીતે વર્ણવ્યું છે. તો આપણે એની આગળ મજા લઈએ. પરિચય જોયા બાદ આપણે હવે સૌજન્યશીલ પ્રભાશંકર એમની કારકિર્દી કેવી રહી અને એમને કેવા ઊંડા કાર્ય કર્યા, પરિપરાયણતા, નિષ્ઠુરતા, જે સ્વભાવ હતો એ સ્વભાવ ક્યાં સારી રીતે બહાર આવ્યો અને એનો શું ફાયદો થયો. લગભગ 150 વર્ષની એમની જે કારકિર્દી રહી એમાં સામાન્ય શિક્ષક પદથી લઈને, શિક્ષક એ સામાન્ય નથી પણ કેળવણી ખાતાના નિરીક્ષક અને ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની જે એમની સફર છે અને ભાવસિંહજીની સાથે જે કાર્ય કરી ભાવનગરને આગળ લાવવામાં એ એમના ઘણા બધા મોટા કામમાં એક કામ છે. આપણે મજા લઈએ ચરિત્ર નિબંધની કૃતિની. તો અહીંયા જે આપણે ભણવા જઈ રહ્યા છીએ પાત્ર જો એટલું ઉચ્ચ કોટીનું અને ઉમદા કામનું છે કે એમને જેટલું કહીએ એટલું ઓછું પડે. મોરબીના એક બ્રાહ્મણ કુટુંબમાં, સામાન્ય કુટુંબમાં જન્મેલા આ માણસે જીવનના શરૂઆતના વર્ષોમાં ખૂબ મુશ્કેલી ભોગવેલી, ખૂબ ગરીબી ભોગવેલી અને અલગ અલગ જગ્યાએ એમને નોકરી કરવી પડેલી. આ જીવનનો ભાગ હતો, જીવનનો પડાવ હતો અને એમની નામના એમની કારકિર્દી, એમનું કામ એટલું સરસ ઉચ્ચ કોટીનું હતું કે ઝંડુ કરીને બ્રાન્ડ આવે છે, ઝંડુ ભટ્ટ એમની ઉપરથી એ સમયે મુંબઈમાં એમની દીકરીની સાથે લગ્ન કરેલા અને થોડા સમય પછી લગ્નનું ભંગાણ થાય છે કારણ કે આ બાજુ દરિદ્રતા છે અને પેલી બાજુ ખૂબ સુખ છે અને ક્યાંક ને ક્યાંક આ વિચારોને કારણે ક્યાંક ને ક્યાંક મેળાના સાંભળવા એના કારણે લગ્ન જેવું બરાબર ચાલતું નથી. નાનપણનું નામ છે એ કુકો એમને કહી અને બોલાવતા અને આ કુકાને કુકી અર્થાત એમના ધર્મપત્ની પણ મળી જાય છે અને જીવન ચાલ્યા કરે છે અને પછી એ દિવાન સુધી જે પહોંચે છે આખી ઘટના છે એ ઈશ્વર ખરેખર જે મહેનત કરે છે મદદ કરે છે. જોઈએ મજા લઈએ તો સૌરાષ્ટ્રના મોરબીમાં
બ્રાહ્મણ કુટુંબમાં સામાન્ય કુટુંબમાં જન્મેલા એવા આ માણસ એ જીવનનો જે આધાર છે લઈને ચાલે છે, એમને મેટ્રિક સુધીનો અભ્યાસ છે એ કરેલો. એવા સામાન્ય શિક્ષકથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન સુધી પહોંચેલા. હિન્દના જે દેશી રજવાડાઓ છે, દેશી રજવાડાઓને સલાહકાર તરીકે પણ તેમને કામ કરેલી. એમની બુદ્ધિ પ્રતિભા હતી, એમની જે ક્ષમતા હતી, એમનું જે મુત્સદી પણ હતું, એ આ દેશી રજવાડાઓના સલાહકાર બનવામાં એમને ખૂબ કામ આવે છે. એ આશ્ચર્યકારક અને સિદ્ધિઓ એમની ઘણી બધી એવી છે કે નોંધી શકાય એવી છે. એમની સિદ્ધિઓ જીવનની એટલી બધી છે કે એમાં થી થોડીક સિદ્ધિઓ અહીંયા વર્ણવેલી છે. એમના જે ગુણ છે પરાયણતા, બીજાનું દુઃખ નથી જોઈ શકતા, કારણ કે પોતે દુઃખમાંથી એવા છે કે પોતાના બીજાનું દુઃખ નથી જોઈ શકતા. એટલે એ આપણે પોતાનો અભ્યાસ કરીએ એટલે આપણને એમાંથી ખ્યાલ આવશે. અને બને છે કે મોરબી રજવાડાની અંદર એ કેળવણી ખાતાના નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે. અને આ બાજુ ભાવસિંહજી જે ભાવનગરના રાજા છે, ભાવનગર રાજ્યના રાજકુમાર છે, અને પરિચયમાં રાજકોટ રાજકુમાર કોલેજમાં આવવાનું થાય છે. અને ભાવસિંહજી પહેલાથી જ એમને ઓળખી જાય છે કે મુત્સદી માણસ છે અને એમનું પહેલાથી જ આદરમાન કરતા હોય છે. એટલે જ્યારે એમના પિતાજીનો સ્વર્ગવાસ થાય છે ત્યારે એ આપણા પ્રભાશંકરને પત્ર લખી અને જાણ કરે છે કે ભાવનગર રાજ્યની તમારી જરૂર છે. જો તમે આવશો તો ભાવનગર રાજ્ય શોભશે અને તમારી બુદ્ધિ પ્રતિભાની ખાસ ભાવનગર રાજ્યને જરૂર છે. કારણ કે પહેલાથી પરિચયમાં આપણે જાણતા હતા કે આ માણસ કેટલો મુત્સદી છે અને કેટલો રાજ્યના કામમાં આવે અને રાજ્યને આગળ લઈ જાય એમ છે. એટલે સામે જે નીતિવાન માણસ છે એવા પ્રભાશંકર પત્ર લખે છે અને પત્ર લખીને કહે છે કે મહારાજ સાહેબ માફ કરજો, પણ હું અત્યારે મોરબી બાવા મોરબીના રાજા જે છે વાઘજી ઠાકોર એ એમની નોકરી કરી રહ્યો છું. હું મારા કામથી સંતુષ્ટ છું અને મારા કામથી તેઓ પણ સંતુષ્ટ છે. મારું ભરણપોષણ બરાબર થઈ રહ્યું છે. એટલે હું એમનો વિશ્વાસઘાત કરી અને તમારી પાસે ન આવી શકું. જો આ જે કહેવાય કે કામ પ્રત્યેની નિષ્ઠા છે તો મને જે આપનારો છે માણસ જે દેનારો છે હું વિશ્વાસઘાત ન કરી શકું. વધારે પૈસાની લાલચમાં મને ન જઈ શકું. એટલે ભાવસિંહજી છે એ મોરબી બાવા પર પત્ર લખે છે અને કહે છે કે જો પ્રભાશંકરને અમારે અહીંયા રાજ્યની ખાસ જરૂર છે, તમે રજા આપો તો એ અહીંયા આવે. અને એ પત્ર વાંચીને મોરબી બાવા હતા વાઘજી ઠાકોર મોરબીના રાજા એમને પરવાનગી આપે છે, અનુમતિ આપે છે અને કેળવણી ખાતાના નિરીક્ષકથી જઈ અને સીધા ભાવસિંહજીને મળે છે. ભાવનગર રાજ્યની સ્થિતિ પરિસ્થિતિનું આકલન કરે છે અને આ સમય દરમિયાન જે એમનું કામ છે કામ જોઈને બીજા જે રતન દુખિયાઓ જે છે એ લોકોને એવું લાગે છે કે ખરેખર આજકાલની અંદર દિવાન પદની પ્રાપ્તિ કરી લેશે, અવતાર પ્રધાન બની જશે, સેક્રેટરી બની જશે. એટલે એમને મારવા માટેનો પ્રયત્નો ચાલુ થાય છે. એક મારો છે અને મારવા માટે આવે છે, એનાથી બચે છે અને મારવા વાળો પકડાય છે. એ પકડાય છે કે પ્રભાશંકર એમને માફ કરવા માટે થઈને ભાવસિંહજીને કહે છે કે એનાથી ભૂલ થઈ છે. અને એ પોતાના મુક્તકની અંદર 4 પંક્તિની અંદર સરસ વાત કરે છે કે મારી આખી યવની પરની જિંદગાની વિશે, મારી આખી યવની પરની આ જીવન જ્યાંથી મળ્યું અને જેટલું જીવવાનું છે એમાં રાખી હોય મુજ રીપુ પરે દૃષ્ટિ જે રીતની મેં રીપુ કેટલા દુશ્મન મારા દુશ્મન પર મેં જેવી નજર રાખી હોય તેવી એ જો મુજ ઉપર તો રાખીશ. શ્રી મુરારી જો ભગવાન ને કહે છે આયા મેં જેવી નજર મારા દુશ્મનો પર રાખી હોય એવી નજર તું હે ઈશ્વર જો મારી ઉપર રાખીશ તો એ તારો અરુણી એટલે અરુણી થઈને બાળ માનીશ. હું આભાર માનીશ તારો. હું દુશ્મન પ્રત્યે જેવો ભાવ રાખું છું એવા જ ભાવ તું મને જોઈશ, એવો જ ભાવ મારા પ્રત્યે રાખીશ તો પણ હું તારો આભાર માનીશ. પ્રભાશંકર હજુ સેક્રેટરી પદે હતા, ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. એ વખતે મહારાજ ભાવસિંહજી
કામ કરનાર વ્યક્તિને નોકરીમાંથી છૂટા કરવા માટેનો હુકમ કરે છે. પહેલા વ્યક્તિની સ્થિતિ પરિસ્થિતિ જાણી અને આપણા પ્રભાષકો છે એ મહારાજા સાહેબ એવા ભાવસિંહના પત્ર લખીને પોતાનું રાજીનામું આપે છે. અને ભાવસિંહે ઝટકો લાગે છે કે આ શું, તમે કેમ રાજીનામું આપો છો? ત્યારે પ્રભાષકો પોતાની બુદ્ધિથી એનો જે નિકાલ લાવે છે કે એવું છે કે મહારાજ સાહેબ, નાની એવી બાબતમાં તમે આ નોકરી કરતા લોકોને તો કાઢી મૂકો તો કેમ ચાલે? એની પેઢીઓ આપણા વિશ્વાસથી કામ કરતી રહી છે, આપણો વિશ્વાસ જીતતી રહી છે. એક સામાન્ય ભૂલબંધા માણસને ક્રોધમાં આવી અને નોકરીમાંથી છૂટો કરવામાં આવે, કારણ કે રાજા માત્ર રાજા નથી, એ પ્રજાનો બાપ છે, પ્રજાનો પિતા છે. એટલે ઘણી જગ્યાએ તમારા રાજા તરીકે નહીં પણ પિતા તરીકે વિચારવાનું છે. એને વર્ષોથી આપણે સેવા કરી છે અને નાની ભૂલની જો આવી સજા હોય, એને ક્રોધમાં આવીને જો તમે આવો નિર્ણય લેતા હોય અને થોડાક સમયમાં રાજ્ય છોડવાની જો વાત હોય તો હું એ આ નોકરી કઈ રીતે કરી શકું? અર્થાત એ કહેવાનો મતલબ એમ છે કે કાલે જો કદાચ મારાથી પણ કોઈ ભૂલ થાય તો મારી સાથે કરવું નથી. પણ ભાવસિંહજી સમજી જાય છે, રાજા છે એ પણ મુત્સદ્દી છે અને પ્રેમપૂર્વક છે કહે છે કે હવે આ નિવારણ શું લાવવું એ જવાબદારી તમારી. હવે નિવારણ સ્વરૂપ આપણે બધા સમજી જઈએ કે પહેલા નોકરીમાં લાગ્યો, કારણ કે આગળના સમયની અંદર રજવાડામાં એવો હતો કે વિશ્વાસપાત્ર માણસ છે એની સાથે કોઈ આવી ઘટના ઘટે જો એને કાઢવામાં આવે, એને દૂર કરવામાં આવે, એને સજા વગર બહાર કાઢી નાખવામાં આવે તો એ જ માણસ ઘાતક હથિયાર સાબિત થાય. આ બહુ લાંબી નજરથી એને બહાર જતો અટકાવે છે. કારણ કે આપણે આગળના ઇતિહાસમાં ઘણું બધું ભણી ગયા છીએ, એટલે જ આપણે હિન્દીમાં એક કહેવત છે, ઘર કા બેટી લંકા ઢાળે. કોણ બેટી? તો વિભીષણ. એ જાણકાર હતો. કાનડદેવ પ્રબંધ આખી જે કૃતિ લખાઈ છે એમાં કાનડનો કેમ પતન થયું, કેમ એ હારે છે, તો કે અંદરનો એક માણસ ફૂટી જાય છે અને અંદરવાળા રસ્તાઓ છે દુશ્મનો બતાવી દે છે. આ સ્થિતિ ન થાય. આ લાંબા વિચારથી આપણા ભાવસિંહજી સમજી જાય છે એમનો ભાવ કે આ કહેવા પાછળનો ભાવ ખોટો નથી. એટલે બંનેની એમની નોકરી બચે છે, પ્રભાષકોની નોકરી પણ બચી જાય છે, અર્થાત પોતે રાજીનામું નથી આપતા, રાજા સ્વીકારતા નથી અને જૂનો જે સેવક છે એને પણ બચાવી દે છે. આ પરહિત પરાયણ અને લાંબી નજરથી મુત્સદ્દી પણ કહેવાય. તો એમને સરળ છૂટ આપે છે નિર્ણય લેવાની. આ બાજુ આપણે બધા જાણીએ છીએ કે લોર્ડ કર્જન છે ભાગલા પાડવાના રાજકારણની નીતિથી એ ચાલી રહ્યો હતો અને બંગાળમાં સૌપ્રથમ એ આ કામ કરે છે. આ બાજુ વિક્ટોરિયાનો જે ખરડો ઢંઢેરો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો, એ 1858ના ઢંઢેરા પ્રમાણે અંગ્રેજ સરકાર જે છે એ તાક સાથે એવા કરાર થયેલા હતા, રજવાડા સાથે એવા કરાર થયેલા કે જે પણ બંદરો કે બંદરગાહો ચાલે છે એમાં જે પ્રમાણેના નિયમો આગળથી કંપનીએ કરેલા છે એ જ પ્રમાણના રહેશે. તાજનો પણ એમાં રહેશે અને જે તે દેશી રજવાડામાં પણ રહેશે, અર્થાત તાજનો પણ રહેશે. પણ આ કરજણને આ બધું ખોટું હતું. કંપનીએ તો જે કરાર કરેલા છે, જે વાત કરેલી છે, અને કંપની તો કે થોડી કઈ દેખરેખ રાખવા આવવાની હતી. તો ઇંગ્લેન્ડમાંથી જે કરેલો કે ઢંઢેરો પસાર થયો એ પ્રમાણે ચાલવાનું, પછી જે અધિકારી એ પ્રમાણે ચાલે ન ચાલે અધિકારી પર છે, એને મનસ્વી પણ કેવું છે એના ઉપર છે. આ તો કરજણ હતો પાછો. એટલે 1858માં જે કરાર થયેલા એને જાણે કે છેદ ઉડાડી નાખે છે અને જે બંદરગાહો પર જે તે રજવાડાઓના જે હક હતા એ છીનવી લેવા માટે જાણે કે તૈયાર થયો હોય એવી રીતે કરે છે. એટલે અહીંયા પ્રવાસક જે છે જો આવું બને તો ભાવનગરની જે પ્રજા નમે છે એનું રોડું છીનવાઈ જાય. એટલે એના વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, ફરિયાદો કરે છે છેક ઇંગ્લેન્ડ સુધી. એના પછી નિમ્ન સરકાર આવે છે, એ પણ
ધીમે ધીમે આમાં ધ્યાન નથી આપતા. ન્યાયની અપેક્ષા ચાલે છે, પણ આમનો ક્યાં સુધી ચાલે? ન્યાય તો મળવો જોઈએ. એટલે કરજણ સરકારને અરજી કર્યા પછી મિન્ટો સરકારને અરજી કરી છે, છતાંય કોઈ નિર્ણય નથી આવતો. એટલે આ અરજી છે એ પ્રભાશંકર પટણી છે ભાવનગર રાજ્ય ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજી કરી અને એ કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના એક પારસી સત્પુરુષ હતું એને સોંપવામાં આવ્યું કે તમે અરજીઓ પહોંચાડો અને એ થઈ રહી છે પ્રજાને. કલ્પના કરો 1858 ની બાબત છે કે 1902 સુધી ચાલે છે. ત્યાં સુધી આ મનુષ્ય અધિકારીનું સહન કરવું પડે છે. અને છેલ્લે 1910માં કેસ પાર પડે છે. એનો નિવેદન આવે છે. કલ્પના કરો 1858 નો જે ઢંઢેરો છે એ ઢંઢેરો પ્રમાણે જે કરાર કરેલા છે કરાર પ્રમાણે લોર્ડ વર્જન કોઈ સુધારા નથી કરતો, અરજીઓ થાય છે એમાં ધ્યાન નથી દેવાતો. એના પછી મોરલે મિન્ટો આવે છે 1902 માં, એમાં પણ કોઈ સુધારો નથી થતો. 1902 માં કાગડિયા થાય છે ભાવનગરના એક પારસી સત્પુરુષ જે એ સમયે બ્રિટનની અંદર રહેતા હતા બધું પહોંચાડે છે કરે છે અને 1910 ની અંદર આ બધું પાર પડે છે. અને એ પાર પડ્યા પછી છેલ્લે થાકી હારીને આપણા પ્રભાશંકર ઇંગ્લેન્ડ જાય છે ને એ વખતનો સેક્રેટરી જે હતા એનું નામ છે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને, એનું નામ છે લોર્ડ મોરલીને મળે છે અને બધું વાત સમજાવે છે કે અહીંયા આ જે બંદરો હતા દરિયા કિનારે જે બંદરો વસેલા છે જે રજવાડાઓ છે એની સાથે જે તે અધિકારીઓ છે જે ઢંઢેરા પ્રમાણે કામ કરવું નથી થતું, મનસ્વીપણું વાપરી અને અન્યાય કરી રહ્યા છે. એ ન્યાયપ્રેમી જે લોર્ડ મોરલી હતા એમને આખો કેસ તપાસવા અને લોર્ડ કર્જનના પગલાને અન્યાય કર્યો ત્યાં તો ના ચાલે તો અન્યાય થઈ રહ્યો છે, નિયમોનો છડેચોક છેદ ઉડાડેલો છે. આવું મનસ્વીપણું છે એ આવનારા સમયમાં અમેરિકન સરકાર ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ભારતના જે દેશી રજવાડાઓ છે નુકસાન કરતા છે. માટે રદ કરતો ઠરાવ થયો. હવેથી આ રદ ગણવામાં આવે છે. આગળ જે કંપની સાથે કરાર થયા હતા એ યોગ્ય ગણવાના છે અને ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવે છે. પછી લોર્ડ મોરલી પ્રભાશંકરને હસ્તી મળ્યા કે આવો વિદ્વાન, આવો તેજસ્વી, આવો મુત્સદી માણસ એ ભાવનગર રાજ્યમાં મળ્યો છે અને અંગ્રેજીમાં કહે છે કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ. જો એ શબ્દ ખાસ જોવાનો છે મિત્રો, કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ. યુ હેવ, તમે આ કેસ જીતા છો. અભિનંદન પ્રભાશંકર, ગુજરાતીમાં લખેલું છે તમે તમારો કેસ જીતી ગયા છો. ઉત્તરમાં પ્રભાશંકર શું કહે છે એ ખૂબ સાંભળ્યા જેવું છે. આ પરહિત પરાયણતા જે છે એનું ઉત્તમ ઉદાહરણ છે. નો થેન્ક્સ. મોરલીને શું કહે છે? નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર who has won the case. મિસ્ટર મોરલી, આ પ્રભાશંકર નામનો કોઈ વ્યક્તિ કેસ નથી જીતો. It has the sense of justice on the part of the government that has won the case. આ બ્રિટિશ રાજ્યની જે ન્યાયપરાયણતા છે કે અન્યાય ન કરવો જોઈએ એ જીતી છે. ભાવનગરની પ્રજા જીતી છે. પ્રભાશંકર કઈ નહીં, અપરહિત પરાયણતા છે. જો પાછો બોલું, સેન્સ ઓફ ધી જસ્ટિસ, ન્યાય આપવાની જે એમની વાત છે. ગવર્નમેન્ટનો જે ભાગ છે એ જે ન્યાયની ભાવના છે એ વીતી ગઈ છે અને ચુકાદાના તારની ભાવનગર ખબર આપતા પ્રભાશંકર લખેલું આ સફળતા પર યશ. જો કે મોટા મોટા પડદા પાછળ લખેલા
આજે સફળતા મળી છે, આપણો જે વિજય થયો છે, આટલા વર્ષની આપણી જે લડત હતી એમાં આપણે જે જીતા છીએ એનો આભારી હોય એ ભાવનગરની પ્રજા છે. કેટલી હદની પર રીત પડાયેલા કહેવાય. આખા દેશની અંદર એ માણસ લેલો છે, મળ્યો છે, અરજીઓ થઈ છે, ઇંગ્લેન્ડ સુધી ધક્કો ખાધો છે, પણ છતાંય કે એવું નથી કહેતા કે મારો વિજય છે. એ ભાવનગરની પ્રજા આવી ગઈ છે. હવે આ સમાચાર મળતા શું થાય છે, કેવી ઘટનાઓ ઘટે છે એ જોશું બીજા ભાગમાં. જોતા રહો, ભણતા રહો, જોડાયેલા રહો.